મારા ઘર આંગણે પિચકારી કોને મારી? નક્કી નક્કી આ હામે વાળો અસકો જ હશે. એને જ આ પાન માવા ખાઈ ખાઈને પિચકારીઓ મારવાની આદત છે. રાધા કા ખોલ દો. ખોલ. અરે રીચાબેન કેમ છો? મજામાં? અરે કેમ છો બાજુ પર ગયું? હા સમજાઈ દો આ તમારા વાંદરાને. અમારા ઘર આવજો એ વાડી. હા તારા વાંદરાને જ કહું છું. અમારા ઘર આંગણે આ પિચકારી મારીને મારું આંગણું લાલ કલરનું કરી નાખ્યું. નામ લખેલું છે કે મારા દીકરાએ ત્યાં પિચકારી મારી. આ આખી ઉભી શેરીમાં આ તારા વાંદરા સિવાય કોઈ પાન મસાલા નથી. આ બધા વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે ને આ સોસાયટીમાં તો. પણ આ તારા વાંદરાને 5-5 મિનિટે આ માવો ઘસી પિચકારી મારતા જોયું છે. મારા ઘરનો આંગણો બંધ હતો. ખાય છે તને ખબર નથી એ ત્યાં પિચકારી મારી જાય. અને મારા દીકરાને પિચકારી મારવી હોય તો અહીંયાથી લઈને અહીંયા સુધી જગ્યા અમારી જ છે. ગમે ત્યાં પિચકારી મારે. તારા ઘર પાસે શું કામ મારવા? ના આ તારો વાંદરો આ તારું આંગણું છોડીને આખી શેરીમાં આ થૂકે ને એમાંનો છે. અરે પણ ભાઈ આ પિચકારી નથી મારી. સાચી વાત છે. મારા છોકરાએ કર્યું. એક તો મારા ઘર સામે પિચકારી મારે છે. હા. પાછો ઊંચા અવાજે બોલે. જીતભાઈ મહેરબાની કરીને મારા છોકરા ઉપર હાથ નહીં ઉપાડતા. અને આમ પણ છાનામાના તમે માવા ખાઓ છો ને મારી બેનને ખબર નથી. અને હા આ માવાવાળા લઈને તમે છાનામાના માવા લઈને ખાઓ છો એનું બિલ પણ છે માવાવાળા પાસે. પૂછો એક વખત પૂછો. અને મારા દીકરાને વાંદરો કેવા વાળા? મારો ભલે ને ખાતો પણ આવા પિચકારા તો નથી જ મારતો. અરે ઓ રાજીબેન આમ છે ને ખોટા નામ નો દેતા હો. મેં પછી વિમલનો કટકો ઉમરો હાથ ખેડવી નાખી. હા અમે હું કામ હાથ ચીંધે? હાથે ચીંધે જ ને. હા આ તારી માં મારા ધણી પર ખોટા આરોપ નાખે છે. ખોટા આરોપ કાઈ નહીં. આખું ગામ વાતો કરે છે કે તારો ધણી તારાથી બીવે છે એટલે છાનામાનો વિમલ ખાય છે. કોઈને બાકી નથી દીધો. હા મારો ધણી કઈ મારાથી બીતો નથી. હા. અને રહી વાત, એક મિનિટ તમે આમ આવો ને હું વાત કરી લઉં છું ને. અને છાનો માનો ખાય ને તો છાનો માનો. પણ તમારા દીકરાની જેમ આ કોકના આંગણા બગાડવા તો નથી જતા ને. એ તો અમારો છે. આમાં થૂકી અમે તમારામાં અમે થૂકવા ન થાય. જે થૂકા હોય એને ગોતો. અને જો તમારા આંગણાનું ધ્યાન તમારાથી ન રહેતું હોય ને તો સીસીટીવી કેમેરા મૂકો. હા એક કામ કર આ તારે ત્યાં સીસીટીવી કેમેરા છે ને. એક કામ કર આ જો આ વાંદરો જ છે. આ ચિમ્પાન્જી વાંદરો મને છે. મૂકી દે તો. ના રેવા દો દે તો મને. હું મૂકી દે તમે શું કામ? અરે એનાથી કાઈ થાય એમ નથી. હવે એનાથી કાઈ થાય એમ નથી. ખાલી મોટી વાતો થાય ને એટલું છે. ઓહો, રાજીબેન. મૂકી દે માથાના વાળનું ધ્યાન રાખો. એ મારા વાર ઉપર નહીં આવ. વાંદરા જેવો ખરેખર તારા છોકરો ને આમ ચિમ્પાન્જી વાહ, પણ તું તો અસલ ચિમ્પાન્જી જેવી લાગે છે. કર માકડાવાળા ખેલ કરવાના છે એમ ને? ના મારો વર ખેલ નહીં કરે. આ તારો દીકરો ચિમ્પાન્જી વાંદરો તે પેદા કર્યો ને એ ખેલ કરશે. અને અમે લોકો છે ને રૂપિયા નાખીશું. લે રૂપિયા, લે 2 રૂપિયા, લે રૂપિયા. ખરેખર તો રૂપિયા અત્યારે અહીંયા નાખવા જેવા બંને આ જો માકડા જે સાંભળ એના ઘર પાસે થૂક્યો તો તું નથી. નહીં. પણ હવે તારે ત્યાં જ થૂકવાનું છે. ઈ થૂકો હે. આ તો થૂકશે. નથી થૂક્યો ને તો હવે અહીંયા થૂકશે. તમે ખોટા આરોપ લગાડો છો ને હવે મારો દીકરો ન્યા જ થૂકશે. કરજે પિચકારી. હું અહીંયા ઊભી છું. એક કામ કર ને. તું કહેતી હોય ને તો કાલથી માવા ચાલુ કરો. અહીંયા થૂકો. અરે કરી દ્યો ને. હું કહું છું, ભાઈ, હા, અહીંયા નહીં. આ એનો પેલો અંદરનો ઓટલો છે ને ત્યાં સુધી પિચકારી માર દે. તમારી બાયડી તમને ખાવા દે તો તમ તારે અંદર આવીને કરી જાતો. જો અત્યારે લઈ આવ્યો હોય ને આ તો હા વાહ. હવે જો આ તારા દીકરાએ મારા આંગણામાં પિચકારી કરીને એક મિનિટ. હા તારો વર માવો તો ખાતો નથી તો પછી માવો નીકળ્યો ક્યાંથી? એ છે ને એને ખબર હતી કે આ તારા વાંદરા જોડે ઝઘડો કરવાનો છે. તત્વજ્ઞાની લાગે છે. તત્વજ્ઞાની. અરે મહાજ્ઞાની છે, મહાજ્ઞાની. તો પૂછ કે એના જ્ઞાનમાં ખબર પડે છે. ગલ્લે સંભળાતું તું ને? અરે મારા જીત બધે જીત થાય તમારી. ઘરે ભલે ન થાય. એક કામ કર આ તારા માકડાને લઈ અંદર જા. અને તું એક કામ કર આ તારા માકડાને લઈને ઘરમાં જા. ચાલો ને
આમ પણ આ લોકોના મોઢે લાગવા જેવું કઈ અમે નથી ક્યાં બોલાવ્યા હતા અમારો ડેલો તો તમે ખખડાવ્યો હવે જો હવે તું આ માવો ખાઈ કીધું તું અહીંયા નો થૂકો ને તો તું મને કહેજે હું શું કહું ત્યાંથી લઈ અહીં લગાડ આખી લાંબી પિચકારી કરજે આ રંગોળી કરજો રંગોળી તો હું આગળ રમલા ને અજ્જાને ને બતાવીને બોલાવું ને બતાવીને એક માવો ખવડાવું ને. પાડી દે તને પાડી દે એય, પાડવા વાળી તે મારો ધણી પર હાથ ઉપાડ્યો હવે તારું આ માકડું ગયું માકડા લા લેવા દે એ તારી માને સંભાળ ને જા જા મોજ લે 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 આજ અહીંયા બધે કલર કરી દો અહીંયા નાલાયક તારા માકડાને હટાવજે તું ના લે નાલાયક સમજે છે શું એની જાતને રોજ રોજ મારી સાથે ઝઘડો કરે છે ચાલો ઊભા થાવ બેટા ચા મૂકી દે ચાલ આજે તો છે ને ઘમાસાન યુદ્ધ થઈ જ જાય અરે પણ હું થયું આ જોડે પાછી બાજી નવી તું હા બાદ જ ને હા ગઈકાલે તમે જોયું તું ને હા બધું લાલ લાલ કરી નાખ્યું તું મારા આંગણામાં એને માંડ માંડ સાફ કર્યું પાછો એનો પેલો વાંદરો આવ્યો અને પાછું ગંદુ કરીને ગયો અને કેવા જઈએ છે તો પાછી આપણી પર હામી થાય છે આ થૂક્યો હા પાછો હા એવું ને એવું એવું ને એવું આ તો એનો ટાટિયો ભાંગી નાખો તાત્યા નહીં આજે તો છે ને એના શરીરની અંદર જેટલા હાડકા હોય ને એ બધા જ ભાંગી નાખવા છે હા હા આ લાલે દીકરા આપણે બે થઈને આજે એનો ટાટિયો ભાંગી નાખી માથું ભાંગી નાખી હાલ એટલે પણ ઊભો થને મારે કાંઈ નથી આવું લે આ તારો પોદળો નથી આવું એટલે તું કેવા શું માંગે છે આ તારા મા બાપ ઝઘડવા જાય ને તું બેઠો બેઠો ચા પીવે શરમ જેવું કઈ છે કે નહીં આદિ જુઓ મમ્મી પપ્પા તમે લોકો હાલતા ને ચાલતા ગમે ત્યાં ઝઘડો કરો મારાથી આવી રીતે ઝઘડા ન થાય અરે શું હાલતા ચાલતા ઝઘડો અરે આપણી સામેવાળી પેલી રાધા અને એનો દીકરો આપણું આંગણું ગંદુ કરી જાય અને આપણે જોયા કરવાનું રોજ અરે કાલે એને હું કર્યું ન્યા આટલો બધો લોંદો બુંટો આટલો બધો હા હાલ તો એને મારતા મારતા રહી ગયો એનું માથું ફોડી નાખવાનો હતો પણ આ તો તારી માં આડી નો પડી હોત ને તો એનો ટાટિયો ભાંગી નાખી. અરે તારા પપ્પાને જેમ તેમ મન ફાવે એવું બોલતી હતી અલા તું તો કઈ માણા છો ને આ તારો બાપ તું ખાતું થઈને તારા બાપ હું બકાડા કરે ને બધું કરે ને તું મૂકો બેઠો બેઠો રોયા કરે ને. બાજી બહુ થયું જુવાન દીકરો છે આવી રીતે બોલાય એની સાથે શરમ નથી આવતી તને અરે બાપ પણ અરે બા તમે શું બાપ પણ હવે ભૂલી ગયો એ દિવસ તું નાનો હતો અને આપણા ઘરે તારા કાકા કાકી ને બધા આવ્યા હતા પ્રસંગ હતો ખાલી હું તને ખીજવાય તું બહાર એક છોકરાને મારીને આવેલો અને ખીજવાય તોય તું રિસાઈ ગયો તો કે બધા એની વચ્ચે મારું અપમાન શું કામ કર્યું કીધું તું કે નહીં તે અને 2 દિવસ ખાધું નહોતું આ જુવાન છોકરો છે અને તું આવી રીતે ખીજાય તે સારું લાગે ઓ બા અમારા દીકરાને અમારે કેમ ખીજાવું ને કેમ નહીં ને તમારી પાસેથી શીખવાની જરૂર નથી જુઓ હા તો તમારો દીકરો છે તો મારો કાઈ નથી લાગતો અરે તમારો પૌત્ર છે તમારે તમારા દીકરાને ખીજાવાનું મારા દીકરાને હું ખીજાય પણ જુઓ હું બોલે તું પપ્પા સાંભળો પપ્પા મમ્મી મારી વાત આ ઝઘડો તમે ઊભો કર્યો છે તો ઝઘડાને શાંત પાડવાની જવાબદારી તમારી લે બોલો આ તો કઈ છોકરો છે સાવ નમાલો છોકરો પાક્યો છે મારો આ પેલી વાંદરીનો છોકરો વાંદરાની જેમ ગુલાટો મારે છે અને આ બેઠો બેઠો ચા પીવે છે નિષ્ઠુર હૃદયનો થઈ ગયો છે મારી નજર સામે આને તે લાફો માર્યો ને તો પછી હું બી ભૂલી જઈશ કે તું મારો પરણેલો દીકરો છે સાચી વાત છે અને એમ પણ હા મમ્મી અને પપ્પાને કઈ ભાન નથી રહેતું ઝઘડો કરવા બેસે ને તો એકવાર ખબર છે હા બાજુના કંચન માસી મમ્મીએ એવી રીતે એમના વાળ પકડીને ખેંચ્યા હતા કે હજી સુધી એમના વાળ ઉગ્યા નથી બિચારા બા આવલા રતન કાકી છે ને એ હમણાં મંદિરે જવા નીકળ્યા હતા એ ક્યારના તમને બોલાવતા હતા હા જાવ ને તમારે જવું નથી બિલકુલ નહીં નહીં પપ્પાની વાતમાં નહીં આવતા જો તમે અહીંયાથી જતા રહેશો ને તો એ બંને જણા મને જબરદસ્તી આ ઝઘડામાં લઈ જશે ના ના તને ઝઘડામાં લઈ જઈને પણ કોઈ ફાયદો નથી કારણ કે તું ત્યાં આગળ ના આપણે ઝઘડો ન કરાય આપણે તો પડોશી કહેવાય શાંત રહેવાય આંટી તમે તમારા દીકરાને લઈને ઘરમાં જાઓ જી તમે મોટા મોટા તો લડી મરશો પણ તમને ખબર જેવા છૂટા પડશો ને છોકરાઓ તો રમવાના જ છે એની દોસ્તી હું કામ તોડાવો છો હા તું વિચાર કરો અરે એમાં જેવડો છે
આ ઠાંડા જેવડો રમશે. હા લગન થઈ ગયા છે. હા બાયડી ઘરમાં આવી ગઈ છે. આ કે નાનો કિકલો નથી, ઘૂંટણિયા નથી ભરતો. હા પણ એ લોકો સાથે હરવા ફરવા તો જાય કે ન જાય, કંઈક લેવા જાય તોય બે જણા સાથે જાય. બા, આ મમ્મી તમારો જ વાંક છે. જરાક તો વિચાર કરો. હા મમ્મી તમને જ્યારે હોય ત્યારે નાના ઝઘડામાં લઈ જાય ને ઝઘડાનું મોટું સ્વરૂપ આપી દે છે. અને કેટલી વાર તમારું માથું ફૂટ્યું છે. હવે તો ડોક્ટરે પણ ના પાડી દીધી છે કે હવે એકવાર માથું ફોડીને આવશો ને તો ટાંકા પણ નહીં લઈ શકાય. અને મમ્મી તમે પપ્પા ન માને તો વાળ ખેંચીને વાળ ઓછા કરી નાખ્યા છે એમના પણ. જુઓ હું કહું છું શાંત પડી જાઓ. આપણે કઈ ઝઘડો નથી કરવો. ત્યાં પાણી રેડી દઈશું, એ બધું જતું રહેશે. રોજ પાણી રેડવાનું, રોજ સાફ કરવાનું. હા એનો છોકરો આવીને મારું આંગણું ગંદુ કરી જાય અને મારે કઈ કહેવા નહીં જવાનું. અને તમને કહું છું આ તો નમાલો પાક્યો જ છે. તમે નમાલા નહીં થતા. નહીતર ઓલી રાધાનીને ખબર નથી આ સોસાયટીમાં મેં કેટલાના અમે અંબોડા જાલી અને વંજેટી નાખ્યા છે. મને સમજાતું નથી કે પપ્પા તમને મમ્મી ચડાવે ને તમે ચડી જાઓ. હા ચડાવવાની કરે બંગડી કરી, હા બંગડી કરી છે. શું સમજે તારા પપ્પાને? અત્યારે તો પાડી દવા મારી હાલ. બસ જીત રીચા, તમે લોકો ટેન્શન ન કરો. ભલે ઈ બગાડે, હું રોજ પાણીથી ધોઈ નાખીશ. ચલ. તમારે બેવે કાંઈ નહીં બોલવાનું. બા સાચું કહું ને, બગાડે ઈ ધોવું આપણે હું કામ? હું ધો કે તમે ધો? હું કામ ધોઈ? રેવા દો. હું રોજ ધોઈશ, કોક દી તો સુધરશે ને કે આ રોજ ધોવે તો આપણે ફૂંકવાનું બંધ કરીએ. ચલ થઈ જશે. જુઓ ના આ તારા બા છે ને એ ગાંધીવાદી વિચારવાળા છે. કોઈ એક લાફો મારે ને તો બીજો ગાલ આગળ ધરવાનો, એટલે બીજા ગાલ પર પણ મારી લે. અને તોય મન ન ભરાય ને તો પીઠ ધરવાની, એટલે ત્યાંય મુક્કા મારી લે. બા આ તમારા વિચારને તમારા પૂરતા રાખો. મારા દીકરાને તમારા વિચારમાં ના વંટોળો. ભાઈ મને આવું બાની સામું તો હળવું બોલ. નહીં બોલાય. જુઓ ભાઈએ મને આવું શીખવાડ્યું છે. પપ્પા તમે બા પાસેથી કઈ ન શીખ્યા પણ હું શીખ્યો. તમે હંમેશા મારા મમ્મી પાસેથી જ શીખો છો. આવું ન કરો. બા હવે અમે બાંધવા લઈ જઈએ. તમે જાઓ ને મંદિરે. ના બા જતા ને તમે જશો એટલે સમજી લેજો કે હમણાં જ પપ્પા મને પરાણે ખેંચીને લઈ જશે. અને મારે જઈને કોઈ ઝઘડો કરવો નથી. ઝઘડાથી તો મને બહુ બીક લાગે છે. હા એક મિનિટ ઉભર. આમ જો હજી તો મને મંદિરે જવાનું કે. બા મારો દીકરો છે કે હું છે તે ખબર નથી. બા મુંગા મારા મુંગા. હા અહીંયા જ રહો. હા તમે લોકો બેસો, અમે બે વર બાયડી ચાલ્યા. પપ્પા નહીં તું કઈ નહીં. મારો પડતો હતો. ચાલ તમે બેસજો. હા અમે આમ બહાર ઈ તો બાયડી ગયેલો છે, જા લઈ જાય ત્યાં. ના તે જશે જ. મમ્મી જા. પપ્પા મમ્મી જતા રહે. જુઓ બા આ લોકોને જવા નહોતા દેવા. હવે ખબર નહીં સોસાયટીમાં શું થશે. અને એમ પણ હવે તો પ્રમુખે પણ કમ્પ્લેન કરી નાખી છે. કહેતા હતા કે જો હવે તારા મમ્મી પપ્પા હજી ઝઘડો કરશે ને કોઈ સાથે તો આપણને મકાન ખાલી કરવાનું કીધું છે. હા. વેચી મારો, તમારું ઘરનું હોય તો ભલે રહ્યું. હા એકવાર તો એવું કેવું જ જોઈએ, તો જ આ લોકોની બુદ્ધિ ઠેકાણે આવશે. અરે પ્રમુખનો તોલો તોડી નાખશે. મને તો એ બીક છે. આ બધાના ઘર ધીમે ખબર નહીં મિશન ઇમ્પોસિબલ ની જેમ આ નિશાની કરતા જાય ને ઘર તોડતા જાય. શાંત રહો, કાંઈ નહીં. મોઢું ચડાવીને કેમ બેઠો છે? હા કાલ આખો દી ઓફિસમાં કામ કરતો હતો ને ઓલો ટકો જ યાદ આવતો હતો. કયો ટકો? હા જીત્યો. હા એને યાદ કરવાનો હોય. કામ ધંધા કરતા હોય તો કઈક સારો વિચાર કરે. અરે મને કેવો લાફો માર્યો. તો મહેનત વળગાડ્યો એને. માર્યો, ધક્કો માર્યો, ઓલીને ધક્કા માર્યા, ઈ નો દેખાણું તને? કેવું બોલતા હતા. આ રીસા કેવી છે એનું મમ્મી. મને તો એમ થાય કે એનો ટકો તોડી નાખું. એ આવો વિચાર નહીં કરવાના. કળથી કામ લેવાનું, બળથી નહીં. આવા લોકોને નીચે પાડવા હોય ને તો કળથી કામ લેવું પડે, તો જ આ હેઠા પડે. કળથી કામ લેવું છે પણ ઈ બુદ્ધિ હાલવી જોઈએ ને મારી. વિચારવું તો પડશે, કારણ કે દિવસે ને દિવસે આ રીચા છે ને એ સોસાયટીમાં માથું કાઢતી જાય છે અને આપણું નામો નિશાન ધીમે ધીમે ઓછું થતું જાય છે. હવે પેલા મગન કાકાની રહેતા એની યારે બાજા મગન કાકા ત્રીજે દિવસે રહેવા જવું પડ્યું. હા પણ એમાં માથા ભાઈ કોક હોય ને
જીતને ઓલા લાકડાનું ફટકું નોટ ઠોકી દીધું ઓલા સતીશે, ખબર છે ને? ખોજી ગયું તું ખાધી લગી પાટો બાંધીને આટા મારતો હતો ત્યાં શેર માથે સવા શેર હોય જ તે. હા આને હું જાડી છું, બધા બાંધી લઉં ને એટલે પહોંચી વળું, પણ હું કઈ ઓછી થોડી જાડી છું, થોડોક દોરાવા ફરક છે, સાચી વાત. બાકી આમ બી તો હુઈ જાવ. તો આમ બટા મને કંઈક વિચારવાનો સમય દે, આનું હવે કંઈક કરવું તો પડશે, બહુ સારો રસ્તો કરવો પડશે, જેથી કરીને કંઈ બોલી ન કે અને સહન જ કર્યા રાખે. બીજો રસ્તો તો એલા મને એક વાતનો જવાબ દેતો કે એના ઘર પાસે તું જ થૂકી એવો તો મને ન ખબર હોય મારા છોકરાને ગળા સુધી વિશ્વાસ હોય કે એ પિચકારી જે પ્રમાણે આમ આમ શેડ ભેગી ગઈ હતી ને તારી જ હતી. હા મારી સાથે હું થૂકી બસ વહી ગયો તો ઘરમાં. મને ખબર હતી કે એ બાંધવા આવશે હા અને આપણે તૈયારીમાં હતા હા પણ આપણે ઓછા બાંધ્યા. પણ આ જીતિયાનું એક વસ્તુ જોવું પડ્યો, એના ખીચામાંથી માવો કાઢ્યો પણ એની બાઈ એટલી મૂર્ખી રહી ને જાજી ખબર ન પડી કે આ ખાય જ છે માવો. એ કે તમારા ભાઈ તો મૂકી દીધા છે, તને ન મૂકી દે એનું ધ્યાન રાખજે. અને એ પેશલ બાંધવા જ ન આવ્યો હોય એવું લાગે છે, ધરતી ઉપર બાંધવા જ પેશલ. પણ આમ જોવા જાય તો બળ ખરું. મને જો આ કાલના બાવડા દુખે ધક્કાધક્કી કરી બામ નહીં સોયલું કે નહીં એમ તો ચોળ્યું. અને આમય મને એમ હતું કે તું મારી વતીનો બાંધી લે અને બે વળગાડી દે, પણ તું તો મારા વાંહે આવીને બેહી ગયો તો. મારે તને ક્યાં એમ કેવું બાય બટા બાય. અરે મને તેમ થાય તું મારો દીકરો છો, બે થપાટ ભેગી આમ પાડ દેવાની હોય. પછી મને શું કે વધારે વાગી જાય તો એને એટલે હું એનથી ખોટું બીતો. હા તું જીત્યા જેમ ખોટું ખોટું જ બાંધતો હતો. જીત્યો કયો મૂકી દે મને, મૂકી દે મને, મૂકી દે મને, પકડો જ નતો કોઈ. પણ હા ભાઈ હવે છે ને એના ઘર પાસે થૂક છે, હવે ધીંગાણું થવું હોય ને તો ભલે થાય, બાકી લડી લેવાનું છે. આ પાડોશી છે તો પાડોશીની જેમ રહે તો મજા આવે, પણ વાક તારો હતો, થૂકાય નહીં. હું તો હવે ઓલા પિયુષ ને ઓલા સંજય ને અશ્વિન ને બધાને બોલાવવાનો છું. એક કામ કરજે, ઓલા વાહિલી શરીફ શાંતિ કાકા છે ને હા. એ આખા દીના 15 માવા ખાઈશ, 5 માવાની પિચકારી ન્યા મરાવજો. હા ભલે વાંધો નહીં. અને તું માવા ખાવાનું ઓછું કરજો, ખેપટ જેવો થઈ ગયો જો તો ખરી. અરે એનથી ના હાડકા મજબૂત થાય ઓલો સિદ્ધાર્થ. તે બાંધવા તો ગયો નહીં, હવે છે હાડકાની ક્યાં કરસ? ગયો હોત તો તારા હાડકા ખોખરા ઓલો કર નાખત. રહી ગયો કે તારી માં હતી એટલે. એ વાત હાચી. હવે એક કામ કર, મારા તો હાથ દુખે છે, હા ચા બનાવીને પીવડાય તું મને. હાલ નહીં પીવડાય? હા પીવાય. ઓલી ખેરત રાહુલ આવ્યો હતો તો એને બનાવી ખબર એકવાર તમને માથું દુખતું જ ત્યારે. તારા દોસ્તાર આવ્યો હતો નહીં? હા હા બાંધવાન થાય તારા દોસ્તારો આવશે કે પછી આ પિયુષ ને સંજય ને બધે વંડિયું ટેકશે? અરે આવે જ ને, આવે જ. એની પાસે તો બંદૂક છે. સાચી ખોટી એ નથી ખબર, બંદૂક છે એ તું ખબર. ચા બનાવીને જા નથી હા કરી જોજે ફોન પિયુષ ને સંજય ને, અને ઓલો બીજો કોણ કીધું એ બધાયને. ટાઈમે આવે છે કે નહીં જોવા થાય ને. બંદૂક છે એની પાસે, ટાઈમે ફૂટે થારું, નતર ઓલા 2 ગોળી માર દે. શું થયું? લે શું થયું? અત્યારે પૂછો છો કે શું થયું? તો સવારે પૂછવાનું હતું. જ્યારે બોલવાનું હતું ત્યારે તો બોલ્યા નહીં અને અત્યારે પૂછાપૂછ થયા છે. શું થયું, શું થયું, શું થયું? અરે પણ શું થયું? કઈ વાત તો હશે ને? હા, તમને તો કઈ ખબર જ નથી ને. આ કાનમાં કુંબળા ભરવી દીધા હતા તમે થોડી વાર પહેલા. અચ્છા, તું આ ઝઘડાની વાત કરે છે? હા, આખી સોસાયટી માથે લીધી હતી. આ બાજુવાળા મમ્મી પપ્પાને કેટલું સંભળાવતા હતા, પણ તમે એક શબ્દ ના બોલ્યા, ચૂપચાપ તમાશો જોયો. હા તો ન જ બોલું ને. આદિને પસંદ નથી એ મને ચોખ્ખી ના પાડે છે કે આડોશ પાડોશમાં ગમે તે ઝઘડો થાય ને તો તારે જવાનું નહીં, અને સ્પેશિયલી જ્યારે મમ્મી અને પપ્પા ઝઘડો કરે ને ત્યારે તો બિલકુલ નહીં. મમ્મી પપ્પા ઝઘડો નહોતા કરતા, બાજુવાળા મમ્મી પપ્પા સાથે ઝઘડો કરતા હતા, એટલે એ નથી ખબર. XYZ હા તો ઝઘડો જ ને. તો મારા ભાઈ તમને એવું કહ્યું છે કે આડોશ પાડોશનો ઝઘડો હોય ને તો એમાં મેથી મારવા નહીં જવાનું, પોતાના ઝઘડામાં તો બોલી શકાય. તમારા ભાઈ પણ નથી જ બોલ્યા ને મેડમ, તો હું શું કામ બોલું? મારો ભાઈ તો હતો નહીં ને હાજર, એટલે નથી બોલ્યો. એમને મેં ફોન કર્યો હતો
કે આદિ મમ્મી અને પપ્પાનો જોરદાર ઝઘડો ચાલી રહ્યો છે, પ્લીઝ ઘરે આવો. એમણે મને શું કહ્યું ખબર છે? પ્લીઝ મને ઘરે આવવામાં કોઈ રસ નથી. હા તો તમે એવું કહ્યું હતું ને કે મમ્મી પપ્પાનો ઝઘડો થાય છે તો ના જ આવે ને. તમે એવું કહ્યું હોત કે સોસાયટીમાં મમ્મી પપ્પાનો ઝઘડો થઈ રહ્યો છે તો આવત. બસ હવે દામિની બેન, તમે તો ગમે તે વાતમાં બોલી જ જાઓ છો, તો તમારે જવાય ને. હું તો હતી નહીં, મને તો પછી ખબર પડી. હોત તો કરીશું લે, આટલા કમતા તો છો. હવે ઓલા રાધાબેન છે ને પકડીને ઘા કરી દે. એવું ના થાત ને, કારણ કે કહેવાય છે ને નાનું તોય નાગનું બચ્ચું. ખબર છે મને, આ મમ્મી પણ નાગની જેમ પેન્ટ ચડાવે, પપ્પાને પણ બગાડ્યા અને હવે તમને પણ બગાડે છે. કોઈ કોઈને બગાડતું નથી, એ તો આપણા પર હોય છે કે આપણે કેવું થવું જોઈએ. પણ આ તમારા સાસુ સસરા છે ને એટલે તમે વચ્ચે ના બોલ્યા. હા તમારા મમ્મી પપ્પા હોત ને તો સૌથી પહેલા બાજવા જાત. મારા મમ્મી પપ્પા ખોટું કરતા હોત ને તો એમને પણ રોકત, એમને પણ સલાહ આપત કે પ્લીઝ આવું કરવાની કોઈ જરૂર નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે હા ઝઘડો થયો એમાં મમ્મી પપ્પાનો વાંક હતો? એક્ઝેક્ટલી, મમ્મી અને પપ્પા બંને ખોટા હતા. બા પણ ન ગયા, તમારા ભાઈ ન ગયા, હું ન ગઈ, તો હવે તો તમને ખબર પડવી જોઈએ ને. શરમ કરો શરમ. આ બધાને ખબર છે, આખી સોસાયટી જાણે છે કે હા રાધાબેન છે ને એનો સ્વભાવ કેવો છે. અરે રાધાબેનનો સ્વભાવ હું કહું છું કૂતરા જેવો છે, પણ આપણે સામે હાવ હાવ કરવા ન જવાય. અરે પણ એ સામેથી ઝઘડો કરવા આવ્યા હતા તો ચૂપચાપ સહન કરવાનું બધું. હવે કૂતરું શેરીમાં ભસતું હોય તો આપણે એની સામે જઈએ ભસવા? નહીં ને. પણ કૂતરાને કાઢી તો શકીએ ને. કાઢી લીધું, મજા આવી. શું કાઢી લીધું? હા મમ્મી પપ્પા બિચારા એકલા પડી ગયા હતા, કોઈ એમની સપોર્ટમાં હતું નહીં. લો, આમ તો ઝઘડો કરવાનો બહુ શોખ છે. રાધાબેન એક અને આ બે તોય ન પહોંચ્યા. ના ના, રાધાબેન એક નહોતા ને, એમની સાથે એમનો દીકરો પણ હતો. એનો દીકરો બિચારો છે લલ્લુ પંજુ જેવો, બોલતા પૂરું આવડતું નથી. તમે એની ગણતરી કરો ને તો એ ખોટું કહેવાય. ખોટું? હવે મા દીકરો છે ને આખી સોસાયટીને માથે લઈ છે. આ ખબર છે ને 2 દિવસ પહેલા ઓલા હા શાંતા માસી એમની યારે ઝઘડો કર્યો હતો ત્યારે શું કર્યું હતું? બિચારાને આખી સોસાયટીની વચ્ચે રોવડાવ્યા હતા. લ્યો, તો શાંતા માસી કઈ નકટા ઓછા નથી. શું કામ જાય છે ઝઘડો કરવા? આપણને ખબર છે કે આપણે અહીંયા ન પહોંચીએ ને તો ત્યાં ઝઘડો કરવા જવાય જ નહીં. એટલે તમારા મતે તો મમ્મી પપ્પા જ ખોટા છે નહીં, બાકી બધા સાચા, આખી દુનિયા સાચી. મેં એવું નથી કહ્યું. મેં નથી કહ્યું કે રાધાબેન અને એમનો દીકરો સાચો છે, પણ મમ્મી પપ્પા ખોટા છે ને એ વાત પાકી. ભાભી મને તો એટલી ખબર પડે, આ પોતાનું પર્સન હોય ને એ સાચું હોય કે ખોટું હોય, પણ જ્યારે આપણે સપોર્ટની જરૂર પડે ને તો આપણે એને સપોર્ટ આપવો જોઈએ. ના ના, એવું કઈ ના હોય. હા, માનું છું કે આપણા પર્સનનો સપોર્ટ કરવો જોઈએ, ખોટું હોય તો એને સમજાવવું જોઈએ, પણ ખોટી વાતમાં હાયા કરીને ભેગું દોડવા માંડવું ને એ વાત ખોટી. મમ્મી પપ્પા ખોટા પણ હોય ને તો ત્યાં તમારે એમનો સાથ આપવો જોઈતો હતો. પછી ભલે ને ઘરે આવીને તમે સમજાવી દો. આ પેલા મમ્મી અને રાધાબેન બે એક જ હતા. બધી જ વાતમાં રાધાબેન ને મમ્મી વગર ન ચાલે, મમ્મી ને રાધાબેન વગર ન ચાલે. આટલા સિક્રેટ શેર કરતા હતા અને હવે ખબર નહીં શું થયું તો સામા કૂતરા બલાડાને જેમ બાજે છે. પણ તમારે વિચારવું તો જોઈએ ને કે અત્યારે ઝઘડો થયો છે અને આ ઝઘડો હવે ક્યારે શાંત પડે શું ખબર. એટલે કે વિચાર કરો ને, એક જ સોસાયટીમાં રહીએ છીએ, હવે આ સંબંધો બગડી ગયા તો ક્યારે સુધરે કોને ખબર. ગમે ત્યારે છે ને જરૂર પડે છે, કહેવાય છે ને પેલો સગો પાડોશી. યારના એકને એક વાત કરી જ જાવ છો. તમારા ભાઈને ગમતું નથી કે હું આ બધું કરું, સમજાયું? હવે હોળિયો ગળ્યો બધો મારા ભાઈની માથે નાખી દો. જ્યારે હોય ત્યારે ચક ચકલીની જેમ બોલવા જ માંડે છે. ચૂપ રહેજો હવે. હું શું કામ ચકલી જેમ બોલું? ચકલી મારી જેમ બોલે છે? નહીં ને, હું તો મારી જેમ જ બોલીશ. હા તો બોલ. હું શું ને તપેલી ખાલી છે તો મારીશ, તો ગણી મારીશ. નક્કી ગાળી નાખીશ આનાથી તમને. ચાલ કામ કર. જા. અત્યારે તો જાઉં છું પણ પાછી આવીશ. વગરની